વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ. હેલો ગાઈઝ, વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ. તો આજે અત્યારે વાગી ગયા છે સવારના 5:30 અને આજે હું ગઈ નથી સ્કૂલે. અને કેમ કે હું કાલે વહેલા ઉઠી હતી, મારા વ્રત છે તો હું પૂજા કરવા ગઈ હતી. સવારમાં 4 વાગ્યાની ઉઠી હતી કાલે, તો હું ગઈ હતી પૂજા કરવા માટે. તો મને બહુ જ ઊંઘ આવતી હતી. હવે આજના દિવસ સ્કૂલમાં રજા પાડી દીધી છે. જેનિલ ગયો છે સ્કૂલે. હવે એને ટાઈમ તો છૂટવાનો થઈ ગયો છે. બધા બટેકા પણ બાફવા મૂકી દીધા છે, સૂકી ભાજી બનાવશે. અને અત્યારે અમે નવો વિડીયો અપલોડ કર્યો છે તો એ પણ અમારે અત્યારે ચાલતો હતો. અને વરસાદના કારણે અમારા ઘરે મેં અંદર જ કપડાં સુકવીએ છીએ. બોલો તમે હવે આખો દિવસ પંખો ચાલુ રાખો તો લાઈટ બિલ કેટલું આવે? જેટલું આવે એટલું. શું જેટલું આવે એટલું? એવું લાઈટ પાડીને પંખા ચાલુ રાખીને કપડાં સુકવવાના હોય, ધાબે નાખી આવો જાઓ. તો આજ મુકાઈ ગઈ છે તડકો નીકળો તો ઘડી તડકે મૂકતા આવું ગાડીને પહેલા. તો પપ્પા જશે બારે હમણાં થોડીક વાર રહીને, 1-2 વાગતા પછી આવશે સાંજે. તો અમે કેટલું ઓલું બફળા ખાતા હતા તે પણ મમ્મી આ કેટલા બહુ બધા લાવી દીધા હતા. તો કાલે તો અડધા મેં ખાધા અને આજે વારે વધ્યા હતા ને કાલના જે, એ પણ મેં નાસ્તામાં ખાઈ લીધા હતા. તો હવે અત્યારે હું જેમ કે એકટાણું કરીશ તો કદાચ હું એકટાણું કરીશ પણ. તો હાલ પપ્પા એને ગાડી છે ઓલું પાણી અંદર ઘૂસી ગયું, તમને મૂકી દીધી છે તડકે. એ રહી આપણી ગાડી જાડેજા લખેલી. તડકો આજે સારો નીકળ્યો છે, વરસાદનું લાગતું તો નથી કઈ આજે. તો આજે કપડાં પણ અંદર નહીં સુકવવા પડે, કપડાં ધાબે જઈશું અથવા તો બહાર જઈને સુકવી દઈશું કપડાં. ગાડીમાં બદલવાનું છે ઓઇલ ફિલ્ટર અને ભેગું કુલન્ટ વોટર બી બદલાઈ નાખવું છે. જોઈએ હવે કેટલો ખર્ચો થાય છે. સર્વિસ માટે હું છે ને કંપનીમાં નથી આપતો, ખાલી જેન્યુઅલ પાર્ટ્સની દુકાન છે ત્યાંથી પાર્ટ્સ લઈ લઉં છું. અને બાજુમાં જ એક મિકેનિક છે ત્યાં, એની પાસે બદલાઈ દઉં છું. બાકી ઓઇલ ને બધું તો આપણે 10,000-8,000 કિલોમીટર બદલાઈ નાખીએ છીએ, પણ આ વખતે કુલન્ટ બી બદલાઈ નાખવું છે. કુલન્ટ એ ઘણા ટાઈમથી બદલાયું નથી, ત્યારની ગાડી લીધી ત્યારનું. કુલન્ટ બી જરૂરી છે બદલવું. આમ તો હજી ઓઇલ બદલવાની જરૂર નહોતી, હજી 2,000 કિલોમીટર ચાલી જાય એવું છે. પણ પેલું ગાડી ગઈ પાણીમાં ને તો મનનો વેમ ઘૂસી ગયો છે, તો મનનો વેમ દૂર કરવો જોઈએ. અને આમે બદલવું તો છે આજે નહીં તો કાલે, તો થોડું વહેલું બદલાઈ નાખ્યા તો એન્જિન સારું છે. સાથે વ્હીલ એલાઇનમેન્ટ બી કરાવડાવી દઈશ, એટલે ટાયર બી બધા એકવાર ખુલી જાય અને ફરી જાય. અને બ્રેક ને બધું ચેક કરાવડાવી દઈશું, કેમ કે આજે આપણી રોજી રોટી છે. તો પેલા સારી હશે તો જ આપણે કમાઈ શકશું. એટલે આ મેન વસ્તુ છે મારા માટે ગાડી. હુન્ડાઈનું જેન્યુઅલ પાર્ટ્સની દુકાન છે, ત્યાંથી જ લઉં છું વસ્તુ. બધી જેન્યુઅલ જ હોય છે અને ભાવમાં બી શોરૂમ કરતાં ઘણો ફરક હોય છે. ફૂલ્લી સિન્થેટિક ઓઇલ આપણે નખાઈએ છીએ, એટલે જે કંપની વાપરે છે એ બધી વસ્તુ આપણે વાપરીએ છીએ, એટલે કંઈ વાંધો ના આવે. અને બારે 200-300 રૂપિયામાં આપણને, આમ તો કદાચ 100 રૂપિયા લે છે અમુક જગ્યાએ ઓઇલ ચેન્જ કરવાના, તો કોઈ જગ્યાએ 200 લે છે. તો 200 રૂપિયામાં ઓઇલ બી ચેન્જ થઈ જશે. ત્યાં 3100-3200 રૂપિયા દેવાના, આખો દિવસ ગાડી એમની પાસે મૂકી રાખે. આ છે હુન્ડાઈના જેન્યુઅલ પાર્ટ્સ મળે છે, કલ્પતરુ એન્ટરપ્રાઇઝ. બાજુમાં ગેરેજ બંધ છે, તો ગેરેજ તો આપણે ગમે ત્યાંથી, ઘણા બધા ગેરેજવાળા છે, ગમે ત્યાંથી બદલાઈ નાખશું. ઓઇલ લઈ લીધું છે ફૂલ્લી સિન્થેટિક, કુલન્ટ લઈ લીધું છે અને સાથે લીધું છે આપણે ઓરિજિનલ હુન્ડાઈનું ઓઇલ ફિલ્ટર. આટલી વસ્તુ બદલવાની છે. એસી ફિલ્ટર આપણે જાતે બદલી નાખીએ. અને આવ્યું છે 2612 જીએસટી સાથેનું ઓરિજિનલ હુન્ડાઈનું. ગાડીની થઈ ગઈ સર્વિસ, કલાક જેવું થઈ ગયું. ઓઇલ ફિલ્ટર ઓઇલનું, પછી પેલું કુલાન્ટ, આ બધું બદલાઈ નાખ્યું છે.
અને ગેરેજ વાળાનું કામ હતું સારું. હવે જઈએ, થોડુંક નરોડા કામ છે તો પતાવી દઈએ. થોડીક ગાડીને બી હવા લાગી જાય, નીચે પવન લાગે તો આજ તો કોરું થઈ ગયું એકદમ થઈ ગઈ સાયલેન્ટ ગાડી, અવાજ બવાજ થઈ ગયો બંધ. હું હંમેશા છે ને ગાડી જાતે ઊભો રહીને જ સર્વિસ કરાવું છું, કેમ કે એક વખત મેં કંપનીમાં સર્વિસમાં આપી હતી તો ત્યાં મારે આ ડેશ કેમ લાગેલું છે ને એનું વારે ઘડી એટલા માટે કહું છું કે એ ડેશ કેમમાં છે ને મને બધું રેકોર્ડિંગ દેખાય, જે બી ગાડી સાથે કામકાજ થયા નહીં થયા, ક્યાં લઈ ગયા હતા એ બધું. તો સર્વિસ સ્ટેશનમાં મેં ગાડી મૂકી હતી સર્વિસ માટે, અને ફ્રી સર્વિસ હતી, મારા ખ્યાલથી છેલ્લી ત્રીજી સર્વિસ હતી ફ્રી. તો એ લોકોએ મારી ગાડી, ઉનાળાનો ટાઈમ હતો તો મારી ગાડીમાં અંદર પબજી ગેમ રમતા હતા, અને મેં ફોન કર્યો, મને એવું કીધું હતું કે તમને બપોર પહેલાં આપી દઈશું ગાડી, કેમ કે મેં સવારે 8 વાગે પિકઅપ એન્ડ ડ્રોપની સર્વિસ હતી તો મેં એના માટે થઈને આપી હતી. એનો માણસ આવીને લઈ ગયો હતો, પણ 3 વાગે ફોન કર્યો ને તો મને કે હજી થોડું કામ બાકી છે, પછી તમને 4 વાગે ફોન કરીએ ત્યારે આવીને લઈ જજો. તો મેં ચા આપવાની હતી એ લોકોને લંચ પહેલાં 12 વાગે, પણ એ લોકોએ 4 વાગે મને ગાડી આપી એટલે પેટ્રોલ ને બધું આપણે તરત તો ચેક કરીએ નહીં, ઘરે જઈને જોયું તો પેટ્રોલ થઈ ગયું હતું અંદર ખલાસ. હું ગાડીમાં અડધી ટાંકી જેવું પેટ્રોલ રાખું જ છું, એટલે પેટ્રોલ ઓછું થઈ ગયું હતું. કિલોમીટર હતા નહીં, કંઈ 1-1.5 કિલોમીટર જ ફરી હતી, વધારે નહોતી ફરી. એ લોકોએ ટેસ્ટ ડ્રાઈવ માટે લઈ ગયા હતા. પછી મેં છે ને અચાનક યાદ આવ્યું, હું લાવ ને આપણે કેમેરો લાગેલો છે તો ચેક તો કરીએ. તો ચેક કર્યું ને તો 1.5 થી 2 કલાક એ લોકોએ ગાડી ચાલુ રાખી, એસી ચાલુ કરી અને અંદર ગેમ રમતા હતા. એટલે હું ગયો ત્યાં શોરૂમ ઉપર જઈને એ લોકોને વાત કરી. પહેલાં તો એમનેમ જ વાત કરી, મેં કીધું ભાઈ આવી રીતનું પેટ્રોલ ઓછું થઈ ગયું છે તો અને કે સર્વિસમાં આપ્યું એટલે થોડો રાઉન્ડ બાઉન્ડ મારીએ ને અહીંયા આટલામાં જ અંદર ફેરવામાં પેટ્રોલ બળી જાય. મેં કીધું ભાઈ સાચું કહો, આમાં પેટ્રોલ ઓછું થઈ ગયું છે? તો કે ના, અમારે અહીંયા બધા CCTV કેમેરાના અંતે બધી સિક્યુરિટી હોય, લાગેલા હોય. મેં કીધું મારા ગાડીમાં ડેશ કેમ છે, જે પણ માં બોલાવો. પછી એને બોલાવ્યો, મેં કીધું ભાઈ સાચું બોલ છે, તે આમાં ગાડીમાં ગેમ રમતો હતો? મને કે ના. મેં કીધું સાચું બોલ છે? તો કે ના હું નહોતો રમતો. પછી મેં કીધું મારી ગાડીમાં છે ને કેમેરો લાગેલો છે અને એની અંદર બતાવે છે તમે 3-4 જણા જે ઉતરીને બહાર ગયા, આગળથી ગયા ને બધા દેખાય, આગળનું બધું રેકોર્ડિંગ થતું હોય. એટલે પછી કે હા, કે થોડી વાર રહીમાં હતા. મને થોડી વાર ને 1.5 કલાક તમે ચાલુ ગાડી રાખી, એસી ચાલુ રાખીને ગેમ રમતા હતા. પછી એના બધા સાહેબોને બધા આવ્યા, બધાને નીચે બોલાવ્યા. મેં કીધું આ પહેલી ને છેલ્લી વાર, આજ પછી હું કોઈ દિવસ સર્વિસ સ્ટેશનમાં ગાડી મૂકીશ નહીં. એટલે જ્યારે પણ ગાડી હું સર્વિસમાં મૂકું ને તો જાતે ત્યાં ઊભો રહું છું. હવે તો જો કે કરાવતો જ નથી કંપનીમાં, કેમ કે કંપનીમાં આપણને આમથી મોંઘું પડે છે. બહારથી જેન્યુઅલ પાર્ટ્સ લઈ લઈએ અને કોઈ સારા એવા ગેરેજવાળા હોય એટલે ત્યાં ઊભા રહીને કરાવી દઈએ. આપણી નજર સામે તો થાય. શોરૂમવાળા તો આપણને રેકોર્ડિંગ કરવાય નથી દેતા. એટલે પછી એ લોકોએ મને 1000 રૂપિયાનું પેટ્રોલની કૂપન આપી અને મેં તો કીધું હું ભાઈ આ તમારી કમ્પ્લેન નાખું છું આમને. મને કે ના, જે છોકરાએ તમારું આ બધું કર્યું છે કામકાજ અને પેટ્રોલ જેણે બાળ્યું છે એને અમે નોકરીએથી કાઢી મૂકશું. અને પછી ત્યાંથી હું નીકળી ગયો. થોડા દિવસ પછી પાછો ત્યાં સર્વિસ માટે બીજા ફ્રેન્ડ સાથે ગયો હતો, તો એ છોકરો ત્યાં જોબ કરતો હતો. એટલે આવું બધું બને છે. ઘણા લોકો ગાડીઓ લઈને આવી રીતના મિસયુઝ કરે છે. પોતાની ગાડી હોય તે 5 મિનિટે એસી ચાલુ ના રાખે, પણ બીજાની ગાડીમાં ધમધમાઈને આવી રીતે એસી ચાલુ રાખીને ગેમો રમતા હોય છે. તમને કામ કરવા માટે આપ્યું છે કંપનીએ સર્વિસ માટે, તો એ કરીને તમે ફ્રી પડો, પછી ઘરે જઈને જે કરવું એ કરો, રમો. આ પ્રૂફ સાથેની વસ્તુ છે, એટલે મેં આ તમને લોકોને બધાને શેર કરી. જો તમારી પાસે પણ ગાડી હોય તો બને તો તમારી પાસે ટાઈમ હોય તો મૂકીને જ ઊભા રહીને કામ કરાવજો, બાકી કરાવતા નહીં. ગાડી મૂકી છે બહાર, કેમ કે તડકો થોડોક લાગે તો અંદર ભીનું છે હજી, એ બી બધું નીકળી જાય. અને પાર્કિંગમાં મૂકીએ તો કંઈ સુકાય નહીં, એટલે બહાર અત્યારે થોડું કામ છે બેંકમાં, એ જઈને પતાવી દીધું. આ છે રામરાજ્યનગરનું BRTS બસ સ્ટેન્ડ, નરોડા નારોલ હાઈવે ઉપર. અને અહીંયા છે ને આ બધા રોડ ઉપર વજન ઉપર કપડાં મળે છે, અઢળક પડદા છે, ચાદરો છે, આ બધું છે ને છેક બધે પાછળ સુધી બધે એવું જ છે. ઝરણાને જયા પાર્વતીના વ્રત છે તો એના મમ્મીને ટેન્શન હોય 5 દિવસ કે શું બનાવવું.
અને શું એને ખવડાવું, કેમ કે 5 દિવસ મીઠા વગરનું ખાવાનું હોય. અને મને એક ટેન્શન એ છે કે એને જાગરણ છે આખી રાતનું, તો ક્યાં લઈ જઈશ. આમ તો ગાડીમાં એને બેહાડીએ ને તો એ સુઈ જાય છે. હવે એ બી એક મોટું છે પ્રશ્ન કે એને ક્યાં લઈ જવી. એ આખી રાતનો ઉજાગરો ઘરે ટીવી જોઈને કરીએ તો બી ઊંઘ આવી જાય. 4-5 વાગ્યા સુધી જાગીએ છે. પછી છેલ્લે આંટો મારવા નીકળીએ, કેમ કે ગાડીમાં બેસાડું ને તો એ 100% સૂઈ જ જશે. હવે જોઈએ છે, કોઈને આઈડિયા હોય તો કહેજો બીજી જાગરણનો. મસ્ત મોહન કયા કરે, કેટલા બધા છે મોહન. એકદમ લીલોછમ ગાર્ડન છે. બૂટ ચંપલ બહાર ઉતારીને આવવાનું.